સુરત શહેર તથા જિલ્લામાં રોમિયોગીરી કરતા બદમાશો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઉધના વિસ્તારમાં એક યુવકે 3 સગીરાની છેડતી કરી હતી, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉધના પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાબડતોબ સોસાયટીના પ્રમુખની ફરિયાદ લઈ છેડતી કરનાર સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે રાત્રિના 8:30 વાગ્યે સોસાયટી પરિસરમાં 15 વર્ષની સગીરા મોપેડ પર બેઠી હતી. તે સમયે બદમાશે આવી "ઇધર ક્યું બેઠી હો" એમ કહીને તેના ખભા પર હાથ મૂક્યો હતો. આથી સગીરા ડરને મારે ત્યાંથી ભાગવા લાગી હતી. એટલામાં બદમાશે આગળ ચાલતી અન્ય 2 સગીરાઓને "કહા જા રહી હો" કહી તેના ખભે હાથ મૂકી દીધો હતો. હાથ મૂકતા બંને સગીરાઓ જીવ બચાવી ભાગી હતી. આ ઘટનાને લઈ સોસાયટીના રહીશો ભેગા થયા હતા. ત્યારબાદ સગીરાના પરિવારજનોએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને પકડવા માટે 400 થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરાઈ હતી. આ દરમિયાન ઉધના પોલીસને સફળતા હાથ લાગી હતી, જેમાં સગીરાઓની છેડતી કરનાર આરોપી નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની ઉન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપી સુરતમાં એકલો રહી સંચા મશીન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી જે રીતના મૂવમેન્ટ કરતો હતો એમાં એની જે વર્તન હતું એ આ ઉપરાંત એની જે ડિરેક્શન હતી એ ક્યાંથી આવ્યો હતો, કઈ રીતના, આ બધી બાબતો અમારી એક ટ્રેન્ડ ઓલા તરીકે હોય જ છે. અમારો જે સ્ટાફ હતો એ વેલ ટ્રેન્ડ છે આ બાબતે, અને એ લોકો પોતાની જે ડિટેક્શનની ટેકનિક્સ છે એના અલગ અલગ એંગલથી ચેક કરી અને એ લોકો છેવટે એમાં સફળતા મેળવી.